તો ગાઈસ ફાઇનલી આપણે અમે નીકળી જઈએ અમદાવાદ જવા માટે. ટ્રેક્ટર લીધી કીધું હે ને આગળ મૂકી દઈશું ત્યાં ગામમાં બસ સ્ટેન્ડમાં. પણ આ છે ને એક્ટિવા લઈને જ જવું કારણ કે હેઠી તો થાકી જવાય. હા 3 કિલોમીટર થાય, આટલે 3 કિલોમીટર હાઈવે થાય. તો ગાઈસ જો આપણે જે જગ્યાએ આવવાનું હોય આવી જઈએ આપણે. ભૂલ્યા વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. જય માતાજી. કાકી વાગે જઈએ બધો નેસી તેરાજ વિશ્વા મમ્મી અને નેસી પપ્પા. આ તો ગોટા હોય નાસ્તામાં. ગાઈસ ગોટા ખાઈને છીએ ચપ ખાય. એ તો ગોઠિયા ખાય. એ તો ગોટા ગોઠિયા કઈ હા વિશ્વા કા ભજ્જો ખાય. આમાં જો વિશ્વા જો ગંગુ ગંગુ હાય ગાય ક્યાં જો આપણે બોલના. હા હાય ગાય. હા ગંગુ હાય ગાય બોલા લ્યા. તમારા બંકો તો ઊંઘે પેલ બાજે બંકાન બતા એ ઊંઘે તો પાથી રો એ પાથી. બંકા ઓ ભાઈ એ બંકા મુજે થાય. ભાઈ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હા ગુડ મોર્નિંગ બોલે ખરો ભાઈ નહીં ચમે રાખ ચા પીએ બે ગયો મને પૂછ્યા વગર નહીં. તમે કો ભી કાપા જાતા પે ચા પી લે અમે. તા જાણ સ્કૂલમાં રજા રાખના ચમ અત્યારે અમે ગેમ રમાવાની. હની ગેમ રમવાની ફુગ્ગાવાળી. તો તું પહેલો નંબર લાવે કે બીજો મેડલ નહીં હતો એમાં. એવું મેડલ નું મહત્વ નહીં. તમે ગેમ રમવા પાર્ટિસિપેટ કરો એ જ મહત્વનું. તો ગાઈસ ચલો આપણે ચા પી લઈએ. આ ચક્કુ ગોટા બનાયા જો ને જકો કરી લો ચા નાસ્તો કરી લો. કરી લઈએ ને તા પપ્પા એક નહીં હે 158 ભાઈ તને આવડે 158 ચેત ના કહેવાનું કહેજો. ઓ તૈયાર હુઆ ભરા સિલે મશીન શું કહે કાઢ લેતી હું આવું છું તો તમને કો કહેતો. તો ગાઈસ આપણે સિલે મશીન સર્વિસ કરવા લઈ જવાનું હ. કોમ્બો હ મશીન હેડતું નહીં. બેગ છો બેગ મોટી એ થેલો અંદર રહેજો. અને ત્યારે તો રમો હ અને સી લેસન કરો ગાઈસ. અમારે જાનો નાઈ મન નહીં લો પકડો. હું આલું થેલો તું અમારે જા થેલો આલું. 170 ચેલા થોય 170 હા ચેલા ચેલા પહેલા અલે તને આવરા લ્યા આવરો મોટો કા કાપ્યું આ અને ફિટિંગ કરવાનું લે પકડો પકડ હું ચાવી લેતો 48 મામू की दे मशीन के बारे में तो नहीं हो साइड तो नहीं जोड़ती उसमें हेड होती है. हाँ तो आता नहीं साबा चल कुकर भगवान माता की करम दया से जब कोई मुझे नहीं ये है कर गोडू सुधा पैसा गुजर नहीं ये बंक सुधाई तो परे बिस्तरा कोकरिया भाई हाँ कोकरिया दे सेट पे जाए रवानू रात रात रवानू तन अजी हाथ होबा के लिए हंचो देखात नहीं ना गॉड भाई तो कोकरिया जी दवा खोन जाए कोकरिया ने एकरा तो આપણે આયા હતા ટાઈગર હિન્દુ સિલાઈ મશીન આજે બંધ છે ખોલી નહીં અમારે ફોન કર્યો એટલે આવ્યું ચકોનું મશીન લઈને આવ્યા ટાઈગર સિલાઈ મશીન આપણે ટાઈગર સર્વિસમાં મૂકવાનું હતું
તો બસ કોબી એક વાર હતા કોબી તો વેચાઈ ગયું તો હજી પણ ખોલી જ નહીં. હા હા મારે દેખું નીલકંઠ માર્કેટ આમાં અહીંથી સર્વિસમાં મૂકીને પછી જઈશું ઘેર. કાકા તો અમદાવાદ જવાનું છે ચકુનો મેકઅપનો સામાન લેવા માટે તો જોઈએ છે આમાં શું રહે ગોગા ઓટો કન્સલ્ટ. તો ચલો મળીએ પછી બ્લોગમાં બન્યા રહીજો. તો ગાઈ જો તો ઘેરે પોક્યા નહીં પૂરા અને નેચી મૂકવા ને નેચીને હાજો ગાઈ જેવી અને નેચીની સ્કૂલ રાગરા જા ધીરે ધીરે જઈ બેટા. હજી તો ઘેર પોક્યા નહીં હંચોલે નહીં અને મૂકવા ઉપર નેચી બાનું હા નેચી બાની સ્કૂલ જો ગાઈ. હજી તો પાછું મમ્મીને મૂકવા મુવાડા જવાનું. તો ચલો મળીએ પછી આગળ. તો ગાઈઝ ફાઇનલી આપણે નીકળી જઈએ અમદાવાદ જવા માટે. તો જો ચકુન બેને જવું તો રેડી થઈ ગયા. ટ્રેક્ટર લીધી કીધું હે ને આગળ મૂકી દઈશું ત્યાં ગામમાં બસ સ્ટેન્ડમાં. પણ આ છે ને એક્ટિવા લઈને જ જવું કારણ કે હેડી તો થાકી જવાય. હા 3 કિલોમીટર થાય આટલે 3 કિલોમીટર હાઈવે થાય પોતાઈ જાય ઉપર નહીં. હા 2 જણ હોય ને તો હેડે પણ નીકળ્યા હોય ને એટલે તીરાવા પાછું એની ત્યાં લીધા ત્યાં તીરાવા અરે બોલ ને તમારા ભાઈ આવા જો બાદ તીરો જો દઈને આરે ઓમ હા ભાઈ મજા આવી જવાની તમારે. કાંઈ તમારા 6000 ફોલોવર પૂરો થયો નહીં ઇન્સ્ટાગ્રામ. અને યુટ્યુબમાં આવો સપોર્ટ કરતા રહેજો એટલે ફટાફટ ચેનલ મોનેટાઈઝ થઈ જાય એટલે દેખું ચલો મળીએ આપણામાં સીધા બેગોન જઈને. જો ફાઇનલી આપણે રિક્ષામાં બેસી જઈએ. રિક્ષામાં જવાનું બસમાં જવું હતું પણ બસમાં વાર લાગે રિક્ષામાં બેસી જઈએ. તો ચકોઈ પાસે બેસી જઈએ બેઠી હે ને ચલો જઈએ. તો ગાઈ જો આપણે આવી જઈએ રાયપુર સ્ટેન્ડે અને આપણા આટુનું ગોમ એસવીના વ્લોગને કારણ કે આપણે જઈએ અમદાવાદ ચક બે જઈએ ને મજા આવે રિક્ષામાં તો મજા આવે. જો ગાઈસ આપણે આવ્યા છીએ કાલુપુર. જો સામાન લઈ જવું ફરવા અમદાવાદ સિટીમાં એવું આ તો ચકુન ફરવા લઈને આવ્યો શોખી થઈ ગઈ. અમદાવાદ ફરવા આવશું કોઈ આખી જ પછી ભાઈ પતંગ છે મળે જો ડબ્બુરો ને ભાઈ સારું જ મળે ને અમદાવાદમાં તો વાત થાય. એ ભાઈ પતંગ લેવા તો જો ગાઈસ કોઈને પતંગ લેવા હોય હોલસેલમાં તો આવી જજો. જો એટલું પતંગ મળે મસ્ત મસ્ત મારે બધું બહુ મળે. જો કાલો નહીં અત્યારે હું લેવું ને એની પતંગ લેવી
રતનપોર આવી જો હા નહીં બોર્ડ મારી બહાર ચણિયા ચોળી બધું લેવું હોય હા તો જઈશું અમદાવાદ ટ્રાફિક સિટી જો ચક્કુ ને લેવા આવીએ સામાન બધું લેવા માટે આવીએ ફૂલ ટ્રાફિક હોય તો નહીં ત્યારે ફૂલ ટ્રાફિક એમ તો ટીંગલી બે જઈએ રમા આવી ગયા લિસ્ટિપ કરા તો લિસ્ટિપ કરાય હે પોણી પર લિસ્ટિપ લઈને બેઠ્યા નહીં તાર માસી લિસ્ટિપ પછી બેટા શું મોટું કે એ લગાવે જો લિસ્ટિપ કરાવે ને ચકુન હા તો ગાઈસ આપણે બજારમાં ફરવાની રહીએ નિત્યરાજને 2 જણા નહીં નિત્યરાજ ફોટો તો મારીએ કીધું અમદાવાદ બજાર જેવું હોય સામાન મળે કશું ને લઈ આવતા શું લેવું તારે છે હા ભાઈ બૂટ તો છે તારા જેવા બૂટ છે નહીં નિત્યરાજ તાર માતા આવ્યો લેવું હોય ને બડી લેવું હોય સામાન લઈ લીધો હવે વેનિટી લઈ લીધી જો એ હા ચકવી લીધું આખો સામાન ભરીને હા જતા આખું બેગ ભરીને લઈ લીધી આવજો ખો નથી રહેતી કરે હચો જાય હા ચકુ તો એડી જો ચકુ જેવું લઈને એડી હું કા પકડું મારા તો આ પહેલા લઈ લેવાનો ગાતે જો ચંપલ લેવા ઉભો રહી આવે નહીં તેરા ચંપલ લેવા ઉભો રહે ને હું લેવા ઉભો રહે તા લેવાનો નહીં લેવાનો જો તો ચંપલ લેવો તાજે તો બૂટ આજે ચકુએ તો એનો પોતાનો સામાન વસાવી લીધો બધો મેકઅપનો આ સુધી તો એને પાર્ટનરમાં ચાલતું હતું પણ અમે પોતાનું બધું કરી દીધું નહીં અમે પોતાનું કર્યું હા અમે પોતાનું કરી દીધું હોય નહીં બે નીકળ્યા કોને લઈ આવ્યા રમકડો હા તારા રમકડો લઈ લે ચંપલ લેવા જોઈએ આપત નહીં લેવાનું જો કે ચકરી મંગાવી આલુ મટર ખાવા દઈ ગયો હે તો મંગાવ્યું નહીં તાર માટે તો તાર માટે મંગાવ્યું પેલું નહીં જવું એટલે એને શું ખબર આવે તો ગાઈસ ફાઇનલી અમે આખું અમદાવાદ ફરીને આવી જઈએ નહીં જગું થાકી જાય બરોબર ને ચકુના સામાન લાવવા જતા બધું કે બી હાલ લઈને પાછા આવી બધો મેકઅપ પોતાનો લઈ લીધો ચકુએ હજી ઘેર પકડે મેક્ટિવ આપણે ઘેર જઈએ ઠંડી લાગે સ્વેટર લઈ જતી સારું કર્યું ભાઈ નકા ઠરી જાતું નીકળ્યા ના તો મજા આવી ગઈ જોવાની રીતે હા નહીં આવી મજા કાક લાગ્યો હતી મજા આવી અરે સાધન ફટફટ મળી ગયો આપણો નકા જીના આવ્યા હોય પણ જતા ફટફટ મળી ગયો વર્તે ફટફટ મળી ગયો કઈ રીતે ઓળખ આવો નીચે પાછા ઓળખ દેખાય
ગાઈસ ફાઇનલી ઘેર આવજો, ખાવાનું બની દીધું, જમવા બેસજો બધો ફૂલ ફેમિલી. તો ગાઈસ જો જમવા બેસી જોઈએ અમે, અને મસ્ત ચટણી લાયા, શાક બનાવ્યું અને કચરી લાયા જો ગાઈસ. આ ચટણી અને ટમાટર કચોરી લાયા. અને આ જો ચટણી તમારી ફેવરેટ. લસણની નહીં જા અંદર નાખી છે. નિત્યા મેથી નાખી. નિત્યા છે મજા આવી નહીં, રમકડો હતો નહીં નિત્યા? પતંગ જેવો હતો ને પહેલા? પતંગ જો છે રમકડા પહેલા પૂછું છે રમકડા મોટા પતંગ ચગાવો તો તમે તો અડધા ઉડી જોયો એવડો મોટા. પૂછજો ભાઈ હા ને ભાઈ આ પતંગ છે એક પતંગ ચેરું મોટું ખબર હે? મોટું દહીં, મોટું દહીં હતું બધું મળી જાય. ભાઈ આમ પૂછ્યું એક પતંગ ભાઈ કેવું હતું? ઘણા અંદર ના આવે. ઘરના અંદર ના આવે મોટો પતંગ. તો ગાઈસ ફાઇનલી અમે જમવા બેસી જઈએ. આપણે સેટઅપ તો બતાવજો ભાઈ, બધા સેટઅપ હમણાં આપણે લાવીએ પછી સેટઅપ બતાવીએ બતાવીએ એમને, તમને જમીન બધું અમે બતાવીએ. હું લાયા આખું ભરેલું જ છે. પછી જમીન બતાવીએ શાંતિથી તમને નહીં. હા. તો ચલો જમી લઈએ નહીં? ભૂખ લાગી બરોબર જમી લઈએ. હા ભૂખ લાગી. ભૂખ લાગી ને? તો ચલો ગાઈસ જમી લઈએ પહેલા, પછી તો તમારે ખાવું તો આવી જજો. ખીચડી સાસ હાલતા ઉભરો જો ચકુ બધો સેટઅપ લાવી દીધો. સેટઅપ બધું આવી ગયું આપણે ગાઈસ. જો બતાવો તમને જો બધું ચડાવજો. સ્પ્રે હ સાસ સ્પ્રે. હમ. પછી આ જો અલગ લીધું. હા બ્લેન્ડર. સારું આ પંખો હોય છે ને ત્યાં જ બતાવો. પંખો છે ને તે બતાવો છો મિની ફેન. હા પછી આ ફાઉન્ડેશન ફોરએવર 50 સારું લાવી બધું. બધું આવી ગયું. બધું સેટઅપ આપણા છે. એક કોમ હોબી. શું કહેવાય ને? કોસકા ના કહેવાય એવું હે? એવું કન્સીલર. બધું સારું આજે બધું સેટઅપ આપણા છે. જો ગાઈસ જેટલો આ સામાન હા લાગે થોડું તમને. કંપાસ 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 જેવું છે. ઊંધું અલી ના બરોબર હે. પછી આ લિપસ્ટિક એ બધી બહુ બધી લઈ લીધી આ વખત કરી. જો બધા શેડ, બધા ઓલ શેડ આહા બાર લઈ લીધી. એ સારું બધી કરે અલગ અલગ. એ સારું કરે. ઓર્ડર માં જઈએ ને એટલે ખબર તો ને એના છોકરો હોય કે અમારી લિપસ્ટિક આપણે કર્યા પોતા આપણે છોકરું કોક રાજી થઈ જાય. હમ એટલે આ વખતે વધારે લઈ લીધી. એ વાત સાચી. પેલા થોડી ત્યાં વખતે વધારે લઈ લીધી. પછી આ ભૂત ભૂત જેવું લાગે. ની પેલી આઈ શેડો મને તો આગળનું એનું પોસ્ટર બહુ ગમ્યું તો બાકી ભૂત જેવું છે આગળ. એ તોરું નહીં લે એનો આગળનું લુક જોરદાર લાગ્યો. મસ્ત લાગે. આહા મસ્ત ને? જોરદાર. એક જ છે એક એક જ આવે બધા શેડા જેવા. એવું હા પછી આ બીજું બધું સામાન આ બધું નાનું મોટું બીજું બધું સામાન આપણે આવી ગયું. હા આ ફેન છે આવે. આ ફેન હો આ તો ઓર્ડર માટે જઈએ ને એટલે પેલા બ્રાઇડ આવે ને વાયરો નાખવા માટે. એવું બધું તું તારા તો પેડલ બનવાનું હતી. બધું સેટઅપ આવી જાય આપણે કમ્પ્લીટ. આવું આ લૂઝ પાવડર છે. હમ ઓર સ્કિન ટાઈપ બધું આ. સારું લે. પીનો ચીપે ને બધું લઈ લીધું. તો ગાઈસ જો ચકુ મસ્ત બધો મેકઅપનો સામાન લઈ લીધો ચકુએ ન જવું અને પાછું કાચન ચકુએ મસ્ત સામાન લઈ લીધો ગાઈસ. આજે જ્યાં હતા ને હવાના લેવા માટે બધું આવી ગયું. નહીં જો બધું કેટલું બધું લાવીએ. તો ગાઈસ છે ને ચકુએ બધો સામાન આટલો લઈ લીધો બરોબર. અને આપણો વ્લોગ આટલો આપણો પૂરો કરીએ બરોબર. તો મળીશું કાલે એક નવા વ્લોગ સાથે. અને વ્લોગ અમારો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર કરી દેજો અને કમેન્ટ કરી દેજો કોક મસ્ત. તો ચલો ગાઈઝ મળીએ નવા વ્લોગમાં. જય માતાજી.